સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં એક એવો વોર્ડ પણ છે જેના લોકોને હવે ભાજપ કોંગ્રેસ પર ભરોસો જ નથી રહ્યો, જેથી સ્થાનિક લોકોએ પોતાનો જ એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે અને તેને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યા છે. કેમ આવું થઈ રહ્યું છે, આવું જાણીએ. સાચો નેતા, સાચો વિકાસ, અપક્ષ ઉમેદવાર, સૌનો વિશ્વાસ. આ પ્રકારના પોસ્ટરો સુરતના ગોરાટ વિસ્તારમાં વોર્ડ નંબર 11ની દરેક સોસાયટીઓના ગેટ પર લાગ્યા છે. કારણ કે અહીંના લોકોને હવે ભાજપ કોંગ્રેસના નેતાઓ પર ભરોસો નથી રહ્યો, જેથી વિરોધમાં પોસ્ટરો લગાવ્યા છે, જેમાં લખ્યું, વોટ લીધો અમારા નામે અને પક્ષ લો છો બિલ્ડરનો, શરમ કરો શરમ. આ સિવાય પણ પોસ્ટરો લગાવ્યા છે જેમાં લખ્યું છે કે ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું. જે બિલ્ડરના યાર છે તે જનતાનો ગુનેગાર છે. આ પ્રકારના પોસ્ટરો એટલા માટે લાગ્યા છે કારણ કે ગોરાટ હનુમાન મંદિર પાછળ એક બિલ્ડરે ટાવર ઉભા કર્યા છે, જેમાં મુસ્લિમોને ફ્લેટ વહેંચીને અશાંત ધારાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. છતાં તંત્ર અને સત્તાધારીઓ મૌન સેવીને બેઠા છે. લોકો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, છતાં આજ દિન સુધી બિલ્ડરના ભાઈબંધ નેતાઓ અને અધિકારીઓએ લોકોની વાત ન સાંભળી. હા, અમે બધાના ઘેર ઘેર જઈએ છીએ. બધા કહે છે કે અમારે એટલી બધી મુશ્કેલી થાય છે, અસાનધારો છે, તો પણ અમને કોઈ પણ પ્રકારનું હેલ્પ મળતું નથી. કે તમે અસાનધારામાં છો તો બી તમે વિધર્મીઓને રહેવા માટે અનુમતિ આપી. એટલે આ એરિયામાં વિધર્મી નહીં આવે એના માટે અમે અપક્ષ ઉમેદવાર રજૂ કર્યો છે. આપણી માંગ અત્યારે એક જ વસ્તુની છે કે અમારે જે બાજુમાં બિલ્ડિંગ બંધાય છે, મંદિરની બાજુમાં જે બિલ્ડિંગ બંધાય છે, એમાં અમારે વિધર્મીને બદલે હિન્દુત્વ આવે, એ જ અમારે અત્યારે એક છે બસ. સત્તાધીશો અને તંત્રએ લોકોનો અવાજ ન સાંભળતા અંતે ગોરાટના લોકોએ તરુણ પટેલ નામના અપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. મારે અત્યારે જે ઇલેક્શનમાં ઝંપલાવ્યું પર તે મારી પ્રજાઓ છે, જે મારી મિત્રો છે, એમણે મને સપોર્ટ કરીને મને ઉભો રાખ્યો છે અને મારે હવે ઉપર લડત લડી બધાને જાગૃત કરવાના છે કે અમારે ત્યાં જે આ અસાનધારાનું ઉલ્લંઘન થયું છે એ વસ્તુને આખું ઉજાગર કરવાનું છે. અમારે અહીંયાથી પલાયન થવું નથી અને 18 મીટરના રોડ પર 21 માળની પરમિશન કઈ રીતે તમે આપો એ વસ્તુ જોવાની છે. જેને મત આપી જીતાડ્યા તેમણે 5 વર્ષમાં કંઈ ના કર્યું. તેવામાં હવે સ્થાનિકોએ જ તરુણ પટેલને મેદાનમાં ઉતાર્યા છે અને તેના વતી પ્રચાર પણ કરી રહ્યા છે. ત્યારે આ નારાજગી સત્તા પક્ષને કેટલી ભારે પડે છે તે જોવું રહ્યું. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત.